જૂનાગઢમાં મેઘરાજા તાંડવ કરી રહ્યા છે અને આ મેઘ તાંડવના કારણે 35 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જૂનાગઢના વંથલી, મેંદરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત 24 કલાકથી અવિરતપણે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે ઘણા બધા ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગેડ પંથકની વાત કરીએ તો ત્યાં ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. રસ્તા પણ ઘણી જગ્યા પર બંધ થઈ ગયા છે. રસ્તા પરની અવરજવર બંધ થઈ ગઈ છે. સામાન્ય જનજીવન પર તેની ખૂબ જ અસર થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા હતી અને તે મુજબ જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. 35 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્ર કામે લાગી ગયું છે. પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. અત્યારે ગુજરાતના જળાશયોની વાત કરીએ તો મોટા ભાગના જળાશયો 70% કરતાં વધારે ભરાઈ ગયા છે. ગુજરાત પર અલગ અલગ જે સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે ધોધમાર વરસાદ ચારે તરફ વરસી રહ્યો છે અને તેવામાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં હાલ મેઘ તાંડવ ચાલી રહ્યું છે.